દર્શક મિત્રો, હું છું એન્કર અમિતા પટેલ. આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ગુજરાત ન્યૂઝ. જોતા રહો ગુજરાતની તમામ અપડેટ સૌથી પહેલા મુંબઈ તરંગ ન્યૂઝ ચેનલ પર. સુરતમાં રત્ન કલાકારો બાબતે પત્રકાર પરિષદ યોજાઈ. પત્રકાર પરિષદમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વનમંત્રી મુકેશ પટેલ, શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા રહ્યા ઉપસ્થિત. ગૃહ રાજ્યમંત્રીએ પત્રકાર પરિષદ સંબોધી હીરા ઉદ્યોગને મહત્વનું અંગ એવા રત્ન કલાકારો માટે સહાય યોજનાની જાહેરાત. એક કમિટી બનાવેલી છે. આ કમિટી ગુજરાતના તમામ જિલ્લામાં 1 વર્ષ માટે રત્ન કલાકારોના બાળકોની ફી રાજ્ય સરકાર ચૂકવશે. 31 માર્ચથી 2024 થી બેરોજગાર હોવો જોઈએ. 13,500 રત્ન કલાકારોના બાળકોની ફી હશે, તેમને જ મળશે લાભ. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારો હોવા જોઈએ. 21 વર્ષથી વધુ ઉંમરના રત્ન કલાકારોને મળશે લાભ. 50 લાખની લોન પર 9% સહાય મળશે રત્ન કલાકારોને. સંપૂર્ણ રીતે બેરોજગાર હોય એવા રત્ન કલાકારોને મળશે આ સહાય પેકેજ. જે રત્ન કલાકારોએ હીરા મંદીમાં આર્થિક તંગીના કારણે આપઘાત કર્યો છે, તેમને પણ યોગ્ય સહાય. રિપોર્ટર વિજય મકવાણા, સુરત. ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલના મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના હીરા ઉદ્યોગ જોડે જોડાયેલા લાખો રત્ન કલાકારો, નાના કારખાનેદારો, સૌ વેપારીઓ માટે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ, સુરતના સૌ ધારાસભ્યશ્રીઓ, શહેર ભારતીય જનતા પાર્ટી સાંસદ શ્રી, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ શહેર, આ તમામ ક્ષેત્રના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ભારતીય જનતા પાર્ટીના સૌ શહેર સંગઠનો, જિલ્લા સંગઠનો દ્વારા આદરણીય મુખ્યમંત્રી શ્રી અને ખાસ કરીને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલજી દ્વારા બી મુખ્યમંત્રી શ્રીને જે ચૂંટાયેલા પ્રતિનિધિઓને ખાસ કરીને રત્ન કલાકારોની માંગ, રત્ન કલાકારોને જે દુનિયાભરમાં હાલ હીરાના વેપારમાં મંદીના કારણે પડતી અનેક તકલીફો ની રજૂઆતની બાદ મુખ્યમંત્રી શ્રીએ આદરણીય મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા, હું અને એસીએસ હોમ અને મુખ્યમંત્રી શ્રીના પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી મનોજ દાસની એક કમિટી બનાવવામાં આવી હતી. ત્યારબાદ હીરા ઉદ્યોગ જોડે જોડાયેલા સૌ સંગઠનો, નાના વેપારીઓ, મધ્યમ વેપારીઓ અને અલગ અલગ સ્તરના વેપારીઓ જોડે અને ખાસ કરીને વિવિધ ક્ષેત્રના રત્ન કલાકારોના જે એસોસિએશનો છે તેમની જોડે ચર્ચાઓ બાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક ખૂબ જ મહત્વનો નિર્ણય આ લાખો રત્ન કલાકારો